સુરેન્દ્રનગર રોડ નંબર 4 વર્ધમાન સોસાયટીના લોકો ભરાયેલ વરસાદના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ત્યારે ગુજરાતભરમાં વરસાદ વરસવાથી મહાનગરપાલિકા તેમજ પાલિકા અને તંત્રની બેદરકારી જોવા મળી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલ રોડ નંબર 4 વર્ધમાન સોસાયટીમાં ઢીંચણ સમાણા પાણી ભરાઈ જવાથી લોકો એટલે કે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ રહીશોની વારે આક્ષેપ પ્રતિઆક્ષેપો સાથે કમલેશ કોટેચા આ સોસાયટીમાં આવી પહોંચ્યા અને જણાવ્યું હતું નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને ધારાસભ્યશ્રીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય અથવા આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ રહીશો પાસેથી તમામ પ્રકારના ટેક્સ લે છે તો કેમ પાણીનો નિકાલ કરવામાં નથી આવતો? ત્યારે જલ્દીમાં જલ્દી આ ગંદકી અને ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠી છે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। વોર્ડ નંબર 3 વર્ધમાન સોસાયટીમાં અત્યારે અમારી ટીમ આવી છે। અહીંયા પારાવાર સમસ્યા છે। આખી સોસાયટીમાં 100થી વધુ જૈનોના મકાન છે। આ સોસાયટીમાં ઉપાશ્રય આવેલો છે। આ સોસાયટીમાં 4 માસતીજી છે ને, અત્યારે 4 માસતીજી વિહાર કરીને 3 દિવસથી ઉપવાસ છે। 3 દિવસથી ઉપવાસ છે। જૈનોના માસતીજીનો ઉપવાસ એટલે પાણી એ ન લેવાય। આ પરિસ્થિતિમાં અહીંયા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી, વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને સુરેન્દ્રનગર નગરપાલિકાના વહીવટદાર એટલે કે ખુદ કલેક્ટર શ્રી આ પરિસ્થિતિથી જાણકાર થાય, જાણે એટલા માટે અમારી ટીમ અત્યારે આવી છે। આ 100 મકાનો, મોટા ભાગના મકાનો ભાજપના મતદાર છે અને આ તમામ લોકોએ અનેક વખત રજૂઆત કરી, આમ છતાં આ લોકોનું કોઈ પણ જાતનું સંતોષકારક કામગીરી થતી નથી। બેન, અહીંયા કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે? આ પરિસ્થિતિ છેલ્લા 20 વર્ષથી હેરાન થઈ છે। એમાં છેલ્લા 4 ચોમાસા તો એવા ગયા છે કે જેની કોઈ સીમા નહીં। અને અમે એવું નથી કે અમે કોઈને અપ્લાય ન કરી હોય કે અમે વીડિયા ન મોકલ્યા હોય। એક ઓફિસરને અમે વીડિયા મોકલી છે, એક ઓફિસરને અમે ફોન મૂકી છે। હા બેન આવે છે ને, હા બેન આવે છે મશીન, તો તમે આ મશીન બસાવો કા તમે કંઈક આનું સોલ્યુશન કરો। તમે તો બેન ભાજપમાં હું છેલ્લા 20 વર્ષથી ભાજપમાં લગભગ હોદ્દા ઉપર કામ કરી। તમે તો ભાજપમાં એક્ટિવ છો એટલે તમને તો ખબર હોય કે આખા સુરેન્દ્રનગરના મોટા ભાગના જૈન મતદારો છે એ ભાજપના કમિટેડ મતદારો ઓન્લી ફોર બીજેપી છે। ઓન્લી